મહાપાલિકાના મહાસંગ્રામમાં અમારી સાથે ભાજપના પૂર્વ ધારાસભ્ય અતુલ શાહે ખાસ વાતચીત કરી વિકાસને પ્રાથમિકતા લોકોએ આપી છે તે કહેવું છે અતુલ શાહનું મોદીએ કરેલો વિકાસ મુંબઈ સુધી પહોંચ્યો છે અને સાથે જ તેમણે જણાવ્યું છે કે ટ્રિપલ એન્જિન સરકારના નેતૃત્વમાં ગલીઓ સુધી વિકાસ પહોંચશે અને ઉદ્ધવ ઠાકરે અને સાથે જ રાજ ઠાકરેનો ડોળો ફક્ત મુંબઈ પર જ છે। રાજ અને ઉદ્ધવ બંનેને મુંબઈ હાથમાંથી જતું દેખાઈ રહ્યું છે અને એટલે જ મહાયુતિની 25 થી 26 કોર્પોરેશન જીત થશે અને સાથે જ તેમણે પણ જણાવ્યું છે કે લઘુમતીઓ પણ કહે છે કે અમે ભાજપની સાથે રહીશું। જોઈએ એમની સાથેની ખાસ વાતચીત। મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જે પ્રકારે સ્થાનિક રાજકારણ ગરમાયું અને આજે મતદાનનો નિર્ણાયક દિવસ છે અને નિર્ણાયક દિવસ પછી આવતીકાલે મતદાનનું પરિણામ પણ આવશે, પરંતુ એ પહેલાંની જે સ્થિતિ થઈ છે અને મતદારોના મનમાં કયું માનસ કઈ પાર્ટીનું બેઠું છે અને એના કારણે જે મતદારો છે કોની તરફ ઝૂક્યા છે એ જોવાનું ખૂબ રસપ્રદ રહેશે। આપણી સાથે અતુલભાઈ શાહ છે જે પૂર્વ એમએલએ પણ રહી ચૂક્યા છે અને પૂર્વ નગરસેવક પણ રહી ચૂક્યા છે। અતુલભાઈ, કેવી રીતે જોઈ રહ્યા છો તમે આ વખતની ચૂંટણીને? કારણ કે અલગ અલગ વિકાસને પ્રાથમિકતા લોકોએ આપી છે। મોદીજીએ જે વિકાસ કર્યો છે દેશમાં, એ વિકાસ મુંબઈ સુધી પહોંચ્યો છે। આ ઇલેક્શન ટ્રિપલ એન્જિન સરકાર લાવવા માંગે છે। ટ્રિપલ એન્જિન સરકાર એટલે શું? મોટા મોટા પ્રોજેક્ટ્સ મોદીજી આપ્યા, મેટ્રો હોય, અટલ સેતુ હોય, કોસ્ટલ રોડ હોય, ક્લોઝ સર્કિટ કેમેરા હોય, પણ મુંબઈની જનતાના કોન્ક્રીટાઇઝેશન ચાલુ થઈ ગયું કામનું, પણ હવે વિકાસ ગલીઓ સુધી પહોંચવાનો છે, એની માટેની આ ઇલેક્શન। નહીં, પણ ભલે તમે કહી રહ્યા છો કે શિંદે જે છે એમની શિવસેના, એનસીપી અજીત પવારની અને બીજેપી, પરંતુ સગવડિયું રાજકારણ દેખાઈ રહ્યું છે। કોણ કોની સાથે છે, કોણ કોની સાથે છે એવું ક્યાંય ચિત્ર સ્પષ્ટ નથી થતું। આની અસર નહીં પડે? તમને નથી લાગતું લોકો પર એની અસર પડશે? જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, અમે બધે યુતિ કરવાનું લોકલ લેવલ પર આપી દીધું। લોકલ લેવલ પર શું શક્તિ છે એ પ્રમાણે યુતિઓ થઈ છે, એટલે જે સંગઠનને ડિસેન્ટ્રલાઇઝ કરવું જોઈએ। અમારો હાઈકમાન્ડ એવો બી નથી। હાઈકમાન્ડ કહે છે કે તમે નીચે કરીને આવો, અને એમાં ફ્રેન્ડલી ફાઇટો થાય છે। ફ્રેન્ડલી ફાઇટો તો આજની, કારણ હવે રાજનીતિ બહુ જ પોપ્યુલર થઈ છે। કઈ યુતિ તમને એવું લાગે છે કે યુતિ બીજેપી માટે પડકારજનક રહેવાની છે અને એ સ્થિતિ ક્યાંક ચેલેન્જિંગ રહેશે અને એનાથી તકલીફ પડી શકે? હું તમને કહું સ્પષ્ટ વાત, વિધાનસભાના ઇલેક્શન તમે જોયા છે। આ લોકો ત્યાર પછીના જે ઇલેક્શન પાલિકાઓના થયા, કોઈ નેતાઓ ગયા બી નથી। પછી ઉદ્ધવ ઠાકરે હોય કે પછી રાજ ઠાકરેની તો શું વાત કરી, કોઈ ગયું નથી। એમનો ડોળો ફક્ત મુંબઈ મહાનગરપાલિકા પર છે, અને એ બી તમે જાણો છો, જ્યાં 75,000 કરોડનું બજેટ એમને વિચલિત થઈ ગયા છે કે આ હાથમાંથી જતું રહેશે તો શું થશે। પણ ભારતીય જનતા પાર્ટી, અમારા નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ દરેક ગામે ગામને શહેરોમાં જઈને પાછળની ઇલેક્શનમાં મહેનત કરી અને એ જ પ્રમાણે મહેનત અહીંયા બી કરી રહ્યા છે। શિંદેની જે શિવસેના છે, અજીત પવારની જે એનસીપી છે અને ભારતીય જનતા પાર્ટી, તો એમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ અલગ જ રીતે ઉભરીને આ વખતે આવવાની છે એવું તમને પૂરેપૂરો વિશ્વાસ છે? નહીં, અમારી 15 થી 17 જગ્યાએ તો યુતિ છે, એટલે સવાલ જ નથી। જ્યાં સીટોનો બંટવારો નહીં થયો બરાબર, ત્યાં એક 10-12 જગ્યા અમે લડી રહ્યા છીએ, પણ પછી દેવેન્દ્રજીએ કહી દીધું છે કે ફ્રેન્ડલી ફાઇટ થાય, જ્યાં કોમ્પ્રોમાઇઝ ના થાય, અને અમે એક થઈને બધી મહાનગરપાલિકો 26 થી 27 મહાનગરપાલિકા મહાયુતિને મળવાની છે। તો આપ જોઈ શકો છો, ખૂબ આશ્વસ્ત છે અતુલભાઈ, અને અતુલભાઈનું કહેવું છે કે ભલે રાજકીય પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાવે, ઠાકરે બંધુઓની વાત પણ તેઓ કરી રહ્યા છે, સાથે જ સાથે એટલો આત્મવિશ્વાસ એ બાબતનો છે કે જે 28 સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અલગ અલગ જે થઈ રહી છે 28 સ્થળે, ત્યારે એમાંથી લગભગ 25 થી 26 જે છે એ ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ કબજે કરશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 મુંબઈ।